કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે કેરી રસિકો રાહ જોતા હોય છે ઉનાળો ક્યારે આવે. કારણ કે ઉનાળામાં સૌથી વધુ પ્રિય જે ફ્રૂટ હોય છે તે કેરી હોય છે. એમાં પણ તાલાલાની કેસર કેરી એ સૌના જે કહે છે કે સ્વાદ માટે એ બેસ્ટ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદના કાલુપુર માર્કેટમાં તમામ અલગ અલગ જે કેરીઓ છે એ ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય કે અન્ય રાજ્યની કેરીઓ છે તે આવી ગઈ છે. અને સાથે જે રીતે કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ આ વખતે ચોક્કસપણે 10 થી 20% ઉછાળ જોવા મળે છે. વેપાર જોડાયા છે રમેશભાઈ. રમેશભાઈ, કયા કયા પ્રકારની કેરીઓ માર્કેટમાં આજે અહીં અવેલેબલ થઈ ગઈ છે અત્યારે, અને શું ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આ કેરીનો? અત્યારે રત્નાગીરી હાપુસ આવે છે, કેસર આવે છે, પછી તોતા, બદામ અને બીજી સુંદરી જે બધી કેરીઓ આવે છે અત્યારે અલગ અલગ રાજ્યોથી, અને 10થી 20%નો ભાવમાં વધારો છે. અ, કેમ ભાવ વધારો થયો છે? કેસર કેરીનું હાલ માર્કેટ શું ચાલી રહ્યું છે? રિટેલમાં હોય કે પછી હોલસેલમાં શું માર્કેટ ચાલી રહ્યું છે? અને ખાસ કરીને સિઝન છે, સિઝન પ્રમાણે કેરીનું વેચાણ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે? ગયા વર્ષ કરતાં આ વખતે કેરીનું વેચાણ થોડું ઓછું છે, અને કેરીની આવક પણ 30થી 35% ઓછી છે. અને ભાવમાં શું જોવા મળે? કેસર કેરી હાલ શું ભાવમાં મળી રહી છે રિટેલની અંદર જે વેચાઈ રહ્યું છે? સુંદરી હોય કે પછી હાફૂસ કેરી છે, પછી જે કે બીજી અન્ય કેરીઓ છે? અત્યારે જે કેસર જે 800 રૂપિયાની લઈને 1000-1200 રૂપિયા સુધીની 8 થી 9 કિલોની બોક્સ વેચાય છે બજારમાં, અને રત્નાગીરી હાપુસ 500 રૂપિયાથી ડઝન લઈ અને 700-800 રૂપિયા સુધી વેચાય છે. ઓકે. એ માની શકાય કે કેરીની ઘટ આવી છે આ વખતે? ગઈ વખત કરતાં આવક કેટલી ઘટી છે માર્કેટમાં, અને સિઝન પ્રમાણે જ કેરી આવી ગઈ છે, અને લોકોનો પણ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ગયા વર્ષ કરતાં રિસ્પોન્સ પણ ઓછો મળે છે, અને ગયા વર્ષ કરતાં કેરીની અંદર 30થી 35% ઓછી છે. ચોક્કસ કહી શકાય કે 30 થી 35% કેરી છે તે ગયે વર્ષ કરતાં ઓછી છે, અને ભાવમાં પણ 10 થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કેસર કેરી છે તે તમામ લોકોના જે મોંમાં એનો એક સ્વાદ હોય છે, પણ અન્ય પણ કેરીઓ છે તેની પણ માર્કેટમાં આ વખતે એનો ભાવ છે તે ગત વર્ષ કરતાં વધુ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ તેનો ભાવ છે તે વધી રહ્યો છે. ત્યારે જોવાનું છે કે કેરી રસિકો માટે આ સમાચાર કેટલા ફાયદાકારક સાબિત છે. કારણ કે કેરીના રસિકો તો છે, કેરી તો લઈ રહ્યા છે, પરંતુ ભાવ પણ તે પણ અહીં વધારે આપી રહ્યા છે. તેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે કેરી રસિકો રાહ જોતા હોય છે ઉનાળો ક્યારે આવે. કારણ કે ઉનાળામાં સૌથી વધુ પ્રિય જે ફ્રૂટ હોય છે તે કેરી હોય છે. એમાં પણ તાલાલાની કેસર કેરી એ સૌના જે કહે છે કે સ્વાદ માટે એ બેસ્ટ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદના કાલુપુર માર્કેટમાં તમામ અલગ અલગ જે કેરીઓ છે એ ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય કે અન્ય રાજ્યની કેરીઓ છે તે આવી ગઈ છે. અને સાથે જે રીતે કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ આ વખતે ચોક્કસપણે 10 થી 20%નો ઉછાળ જોવા મળે છે. વેપાર જોડાયા છે રમેશભાઈ. રમેશભાઈ, કયા કયા પ્રકારની કેરીઓ માર્કેટમાં આજે અહીં અવેલેબલ થઈ ગઈ છે અત્યારે, અને શું ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આ કેરીનો? અત્યારે રત્નાગીરી હાપુસ આવે છે, કેસર આવે છે, પછી તોતા, બદામ અને બીજી સુંદરી જે બધી કેરીઓ આવે છે અત્યારે અલગ અલગ રાજ્યોથી, અને 10થી 20%નો ભાવમાં વધારો છે. કેમ ભાવ વધારો થયો છે? કેસર કેરીનું હાલ માર્કેટ શું ચાલી રહ્યું છે? રિટેલમાં હોય કે પછી હોલસેલમાં શું માર્કેટ ચાલી રહ્યું છે? અને ખાસ કરીને સિઝન છે, સિઝન પ્રમાણે કેરીનું વેચાણ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે? ગયા વર્ષ કરતાં આ વખતે કેરીનું વેચાણ થોડું ઓછું છે, અને કેરીની આવક પણ 30થી 35% ઓછી છે. અને ભાવમાં શું જોવા મળે? કેસર કેરી હાલ શું ભાવમાં મળી રહી છે રિટેલની અંદર જે વેચાઈ રહ્યું છે? સુંદરી હોય કે પછી હાફૂસ કેરી છે, પછી જે કે બીજી અન્ય કેરીઓ છે? અત્યારે જે કેસર જે 800 રૂપિયાની લઈને 1000-1200 રૂપિયા સુધીની 8 થી 9 કિલોની બોક્સ વેચાય છે બજારમાં, અને રત્નાગીરી હાપુસ 500 રૂપિયાથી ડઝન લઈ અને 700-800 રૂપિયા સુધી વેચાય છે. ઓકે. એ માની શકાય કે કેરીની ઘટ આવી છે આ વખતે? ગઈ વખત કરતાં આવક કેટલી ઘટી છે માર્કેટમાં, અને સિઝન પ્રમાણે જ કેરી આવી ગઈ છે, અને લોકોનો પણ રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ગયા વર્ષ કરતાં રિસ્પોન્સ પણ ઓછો મળે છે, અને ગયા વર્ષ કરતાં કેરીની અંદર 30થી 35% ઓછી છે. ચોક્કસ કહી શકાય કે 30 થી 35% કેરી છે તે ગયે વર્ષ કરતાં ઓછી છે, અને ભાવમાં પણ 10 થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે કેસર કેરી છે તે તમામ લોકોના જે મોંમાં એનો એક સ્વાદ હોય છે, પણ અન્ય પણ કેરીઓ છે તેની પણ માર્કેટમાં આ વખતે એનો ભાવ છે તે ગત વર્ષ કરતાં વધુ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે તેમ કેરીના ભાવમાં પણ તેનો ભાવ છે
તે વધી રહ્યો છે. ત્યારે જોવાનું છે કે કેરી રસિકો માટે આ સમાચાર કેટલા ફાયદાકારક સાબિત છે, કારણ કે કેરીના રસિકો તો છે, કેરી તો લઈ રહ્યા છે, પરંતુ ભાવ પણ તે પણ અહીં વધારે આપી રહ્યા છે. તેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.